સૂતજી પાછા એમ પણ કહે છે કે હું કથા કહીશ, મારી વાણી પવિત્ર બનશે. સૂતજી શું કહે છે? જેના મુખેથી હરિગુણ ગવાય, સાંભળે તો પવિત્ર બને જ, પણ જે ગાય ને એ પણ પવિત્ર બને. કારણ કે ફૂલ વેચવા વાળો હોય ને એના હાથમાં સુગંધ રહી જાય, અને સુગંધ લેવાનું જવાની હોય. અત્તરની દુકાન હોય તો અત્તરને સુગંધ વેચાતી લેવાની હોય. સૂતજી એમ કહે છે કે વાલા વૈષ્ણવો, હે શૌનકાદિક મુનિઓ, વૈષ્ણવ એટલે ભગવાનનો ભક્ત એમ હો. આ વૈષ્ણવ શબ્દનો અર્થ કોઈ એક નહીં, સીમિત નથી. ભાગવતનો કોઈ પણ અર્થ સીમિત, ભગવાનનો ભક્ત એ બધા વૈષ્ણવ છે. પછી કોઈ પણ સાથે જોડાયેલો હોય. અને સૂતજી કહે છે કે આ કથા છે ને, તમે મને પ્રશ્ન તો સારો પૂછો, પણ આ કથા એકવાર સનત કુમાર પાસેથી નારદજીએ સાંભળી હતી. વેદોના સારરૂપી કથા એ હું તમને કહું, વાતને બરોબર ધ્યાન દઈને સાંભળજો. એમ નથી કહેતા કે હું કથા કહી દઉં, સાંભળજો. કારણ કે ભાગવતમાં મેં કર્યું કે હું કરું એવું કાંઈ નહીં આવે. ભાગવત એવું શાસ્ત્ર છે કે આમાં હું છે ને એને મટાડી દે. ભાગવત એવું શાસ્ત્ર. એટલે સૂતજી એમ કહે છે કે પૂર્વે આ કથા સનત કુમારોએ નારદજીને કરેલી હતી, અને નારદજીની જે કથા સંભળાવેલી એ જ કથા હું તમને કહું છું. કોઈ પણ શાસ્ત્ર તમે લઈ લો, એમાં કોઈ વક્તા એમ નહીં કે હું કહું છું, પણ એક મનુષ્ય જ એવો છે કે લાવો હું કરી દઉં. એમ હું ન હોત ને તો આ થાત નહીં હો, એ તો હું હતો એટલે થઈ જાય. હુંકાર રાવણ બન્યો. રાવણનું જ્યારે મૃત્યુ થયું ને ત્યારે એની પાસે ઓલો હુંકાર તો નહીં આવ્યો, અને કીધું રાવણ તું જીવતો હતો ત્યાં સુધી તું એમ કહેતો હતો કે હું કરું હું કરું હું કરું, હવે તું વયો જાય તો મને હાસવ છે કોણ? એટલે રાવણે એમ કીધું કે ભાઈ હવે આવે છે કળિયુગ, તું થોડો થોડો બધા વેચાઈ જા. એટલે બધા એમ કરે કે હું કરું હું કરું. શું આપણું ધાર્યું થાય છે વાલ? યાદ રાખવાનું, આ બધું અનાયાસે ઈશ્વરની કૃપાથી ચાલ્યા કરે છે. એમાં આપણને એવો કરતા ભાવ થઈ જાય કે હું કરું છું હું કરું છું, ખરેખર કરનારો કોઈક બીજો છે.